તો હવે વાત નિવૃત્તિ કે એક્સટેન્શન ગુજરાતના ડીજીપી વિકાસ સહાય આવતીકાલે એટલે કે સોમવારે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે। ગુજરાત રાજ્યમાં 2 સિનિયર આઈપીએસ ઓફિસર સેવા નિવૃત્ત થઈ રહ્યા છે, જેમાં વિવેક શ્રીવાસ્તવ અને વિકાસ સહાયનો સમાવેશ થાય છે। આવતીકાલે ગુજરાત રાજ્યને નવા ડીજીપી મળશે, પરંતુ વિકાસ સહાયને રાજ્ય સરકાર એક્સટેન્શન આપી શકે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। તો સૌથી સિનિયર આઈપીએસ અધિકારીઓમાંથી ડીજીપીની પસંદગી સૌથી સિનિયર આઈપીએસ અધિકારીઓમાંથી કરવામાં આવી રહી છે, ત્યારે સિનિયર અધિકારીઓની આ યાદી બનાવાઈ છે। આ યાદી કેન્દ્ર સરકારને મોકલવામાં આવતી હોય છે। ડીજીપી સિલેક્શનમાં યુપીએસસીનો મહત્વપૂર્ણ ભાગ હોય છે, ત્યારે યુપીએસસી યાદીમાંથી ઓફિસરોને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે। આ લિસ્ટ રાજ્ય સરકારને મોકલાય છે। યાદીમાં નિવૃત્તિ માટે 6 મહિના બાકી હોય તેવા અધિકારીઓનો સમાવેશ યાદી આવ્યા બાદ રાજ્ય સરકાર ડીજીપીની પસંદગી કરે છે। સિનિયોરિટી પ્રમાણે ડીજીપી નક્કી કરાય છે, તો ડીજીપીને 2 વર્ષ સુધીનું એક્સટેન્શન પણ મળે છે। તો આપને જે આ કાર્યવાહી છે તે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો યુપીએસસી યાદીમાંથી આ ઓફિસરોને શોર્ટલિસ્ટ કરવામાં આવતા હોય છે। જે મુખ્ય કામ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવતું હોય છે તેનું લિસ્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવે છે। આ રીતે ડીજીપીની પસંદગી કરવામાં આવતી હોય છે। લિસ્ટ રાજ્ય સરકારને મોકલ્યા બાદ યાદીમાં નિવૃત્તિ માટે 6 મહિના બાકી હોય તેવા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે। એવા અધિકારીઓની યાદી બનાવવામાં આવતી હોય છે, ત્યારે આ યાદી આવ્યા બાદ રાજ્ય સરકાર ડીજીપીની પસંદગી કરતી હોય છે। આ સમગ્ર પ્રક્રિયા હોય છે જ્યારે ડીજીપી કોઈ રાજ્યમાં પસંદ કરવામાં આવતા હોય છે। સિનિયોરિટી પ્રમાણે ડીજીપીને નક્કી કરવામાં આવતા હોય છે।